આવો સારો લાવો મળે એ નસીબવાળાને જ મળે. એટલા લોકો જ નસીબવાળા છે ત્યારે એટલા વિસ્તારમાં. નહીંતર તો સુરતે ઘણી બધી વસ્તી છે, બરોડામાં છે, અંકલેશ્વરમાં છે, અલગ અલગ કેટલા બધા લોકો છે. તો આપણે જ કેમ અહીં પહોંચ્યા, આપણે જ કેમ અહીં આવ્યા, આપણને શા માટે બોલાવ્યા? બરાબર. તો યસ, વેલકમ તમારા આવવાનું. હા, મારું નામ વિજયભાઈ. તમારું નજર ત્યાં મારું બધી પર ધ્યાન હતું, બધા ઉપર ધ્યાન હતું. I am businessman from Rajputna. ક્યાં? Rajputna. ગુજરાતીમાં બોલો ને ભાઈ, વિજયભાઈ વખત કન્સ્ટ્રક્શનનું કામ કરો. સરસ, વેરી ગુડ. ક્લેપ કરો. ચલો ભાઈ, ચલો આવો. મારું નામ નીલેશભાઈ પટેલ. હું ખેતી કરું છું અને જયના પપ્પા છું. તમારી વિશે તો મારી પાસે શબ્દ ન નીકળ્યા, નહીંતર મારે તમને ઘણું બધું પૂછવું હતું. તમે ખેતીમાં શું કરો છો અત્યારે, શું ઉગાડો છો? હમણાં કેળ છે, મારે 2.5 એકર જમીન છે, કાનપુર માહિતી પાસે જ છે. ઓકે, બીજું કઈ ઉગાડો છો જ્યાં જમીનમાં ત્યાં? ના, ત્યાં કેળ જ થાય છે હમણાં. ઓકે, સરસ. તો ક્લિયર કરો. ચલો, ઓકે. આવો ભાઈ. મારું નામ વિરાજભાઈ જડેજા. હું એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છું અને રાષ્ટ્રીયમાં રહીને થોડું સમાજ સેવાનું કામ કરું છું. મારા દાદાએ ઘણી બધી સંસ્થાઓ જેવી રીતે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની કેળવણી મંડળ, જેના અંતર્ગત 34 આશ્રમ શાળાઓ, કોલેજ, સ્કૂલ્સ અને આશ્રમ શાળાઓ અને છાત્રાલયો ચાલે છે. એનું જે અધૂરું કામ બાકી છે એને પૂર્ણ કરવાની કોશિશ કરું છું. એટલે લીગલ કેસીસ. થેન્ક યુ. નહીં, આ વિચારો બરાબર, જે આ વિચારો જે આવ્યા બરાબર સેવાય ગયું એટલા માટે કે તમે તમારા પપ્પા છે, એના પપ્પા છે, જ્યાં કાર્ય કરતા હતા એ તમે સંભાળ્યું એટલા માટે. હું આ જ સ્થળમાં મોટી થઈ છું. મારો જન્મ રાજપીપળાનો છે અને આમાં જ મોટી થઈ છું. એટલે લગભગ 22 વર્ષ પછી પરદેશ રહ્યા પછી રાજપીપળા પાછી આવી છું અને જોયું કે ઘણી બધી બાળકોને મળવી જોઈએ કે વિદ્યાર્થીઓને મળવી જોઈએ, એમાં ઘણી બધી અપૂર્તતા નજર પડી અને જે કાગળ પર પુરવાર પણ કર્યું, જેથી હાઈકોર્ટ અને બીજા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ મને કહી શકું, કારણ કે મેં અત્યાર સુધીમાં લગભગ 200થી ઉપર આરટીઆઈ કરી છે અને ઘણા બધાને અંજામ સુધી લાવેલું છે. કે આપણે છે ને આવી ક્લેપ ન કરાય. જો આવું કાર્ય થતું હોય અને બેન જે કામ વાત કરી, જોરદાર ક્લેપ કરી. તો યસ સર, થેન્ક યુ. મારું નામ જેકે પટેલ છે. શ્રીજી રેસ્ટોરન્ટ ચાલે છે, આપણે વડિયા જકાત નાકા રેસ્ટોરન્ટ ચાલે છે. અને મારે ને જયભાઈ ને એવી રીતની મિત્રતા થઈ કે ફેસબુક ઉપર અમે વાત કરતા હતા. જે તે સમયે 6 મહિના સુધી ફેસબુક પર વાત કરી. પછી એને બધી વાત કરી કે હું બ્લાઇન્ડ છું, આવી રીતનું છે અને હું આવું ટ્રસ્ટ ચલાવું છું. તો મેં એને આવકાર આપ્યો કે મારા રેસ્ટોરન્ટ ઉપર તમે આવો અને એકવાર તમારા પગ પાડો એમ. તો એ એમના પપ્પા સાથે આવ્યા, પછી મુલાકાત કરી અમે બહુ બધી વાર બેઠા એમ. પણ ટૂંકમાં એનો આશીર્વાદ એવો મળ્યો મને કે આજે હું બહુ આગળ છું એમ. એમના આશીર્વાદ છે, જયભાઈના આશીર્વાદ છે. આટલો બધો આગળ છો કે અમે હમણાં આટલું બધું રેસ્ટોરન્ટ વધારતો જાઉં છું અને હું કમાઉં પણ સારું એવું છે એમ. એ જયભાઈના મારે આશીર્વાદ મળ્યા ત્યાર પછી મેં 4 લીધી છે, રેસ્ટોરન્ટ પણ વધાર્યું છે અને હજી મને આશીર્વાદ આપતા જાય છે એમ કે ભાઈ જે કે હજી તમે બહુ બધા આગળ વધશો એમ. કે મને એવું નહોતું કે આ વ્યક્તિ મારા અંગત જીવનમાં આવશે અને મારી એટલી બધી મિત્રતા થાય.
અમારે બેની એવી મિત્રતા છે કે હું એની વગર કદાચ એક દિવસમાં એકાદી વાર તો વાત કરીએ જ છીએ અમે એમ. કાલે પણ મારા રેસ્ટોરન્ટ ઉપર એને મેં સ્વાગત કર્યું, જમાડ્યા બધી જ રીતે સારી રીતે એમ કે ભાઈ મારો નાનો ભાઈ છે એમ. ને જો કે બ્લાઇન્ડ માણસ થઈને જો એટલો આગળ વધી શકતો હોય તો એને એવું ઉદાહરણ ઊભું કર્યું આખું કે આ માણસ બ્લાઇન્ડ થઈને એવડું મોટું ટ્રસ્ટ ચલાવે, એટલી બધી મહેનત કરે છે, કોમ્પ્યુટર ચલાવે છે, મોબાઈલ પર મેસેજમાં વાત કરે છે, તો આપણે શું ના કરી શકીએ? આપણે તો દેખીએ છીએ બધું એમ. હાથ પગ બધું આપણું હાલે છે, દેખે નહીં માણસ શું કરી શકવાનો? આપણને ખબર જ છે ને બધી કે ભાઈ જે માણસ દેખતો નથી, ભાળતો નથી, શું કરી શકે? એની ભેગો એક માણસ હોય, એની જગ્યાએ એમના ઘરે પણ કેવો એ બધું જાતે મેનેજમેન્ટ કરે છે. નાવું, ધોવું, નીચે જવું, ઉપર જવું, નાસ્તો કરાવવો, જમાડવા, સ્વાગત કરવું. મારી હોટલ પર આવે તો એક જ વાર મેં એને એમ કીધું કે આ જગ્યા આપણું વોશરૂમ છે, આ જગ્યા આપણી એન્ટ્રી છે. એ જાતે બધું જમી લે, જાતે બધું કરે છે. તો આપણે એવો વિચાર આવે છે કે આ માણસ એટલું કરીએ તો આપણે કેમ ના કરી શકીએ એમ. એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ આગળ વધે એ માણસ, ટ્રસ્ટ બહુ આગળ ચલાવે એવી મારા તરફથી શુભેચ્છા છે. જય હિન્દ, જય ભારત. એક મિનિટ મારે Jai, wishing you very happy birthday. Happy birthday to જયની સાથે મારું જોડાણ બહુ ટૂંકું છે, પણ એમ લાગે છે જાણે ઘણા વર્ષોથી ઓળખું છે. ને કાલે મને યાદ કરીને ફોન કરીને ગઈકાલ પણ મને યાદ આવ્યું બેન આપણે આવવાનું છે, મેં ચોક્કસ. પણ જેની પાસેથી સૌથી મોટું શીખવાની વસ્તુ એ કે એને ભલે દ્રષ્ટિ નથી, પણ એની જે દ્રષ્ટિ છે એ આપણા બધાના કરતા ઊંડી દ્રષ્ટિ છે. એ સાચુંને ઓળખી શકે છે અને સાચું પારખીને આગળ કામ કરવાની ઈચ્છા રાખે છે. સાથે સાથે એ અમારી સાથે ઇન્ટેક્ટ જે નેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં યુવરાજ સાહેબ અને યુવરાજ સાહેબ કન્વેયર છે, હું કો કન્વેયર તરીકે કામ કરીએ છીએ. અને જઈને ઇન્ડિયાનો સૌપ્રથમ ઇન્ટેક્ટના સભ્ય તરીકે ચૂનવામાં આવ્યો છે. આઈ થિંક આખા ઇન્ડિયાની સૌથી મોટું માન મેળવ્યું છે. અને તેના માટે ઇન્ટેક્ટ તરફથી અને યુવરાજ સાહેબ આપના તરફથી બ્રિંગિંગ હિમ હિયર, ઇટ્સ જસ્ટ અમેઝિંગ. થેન્ક યુ સો મચ. તમે ઇન્ટેક્ટના ભાગ છો, અમારી સાથે કામ કરશો. થેન્ક યુ સો મચ જય. હેપી બર્થડે અગેન. થેન્ક યુ સો મચ બેન. અને પટેલ સાહેબ, મને નામ તો આગળ ભૂલાઈ ગયું છે. હજી ઘણું તેજસભાઈ, ઘણું બધું એક વ્યક્તિ આવે છે. જલારામ હોસ્પિટલ. હા. એક વ્યક્તિ આવે છે, ઘણી વાર કહેવાનું મન થશે આવો વેલકમ સર. એટલે તમારી પાસે જે કાંઈ છે બરાબર એ આજે પીરસો. યસ, વેલકમ સર. મારું નામ ડોક્ટર તેજસ જોશી, હાય. ઓપ્ટોમેટ્રિસ્ટ આંખ વિભાગ, જલારામ આંખની હોસ્પિટલ, વડિયા જગતનાકા પાસે રાજપીપળા. આજે જયભાઈ આમ તો 4-5 વખત મને કંઈ ના કંઈ કારણસર ઇન્વાઇટ કર્યા હતા, પણ સોરી નથી અવાયું. પણ આજના જ દિવસે અવાયું એ બહુ સારું લાગે છે. માનનીય પટેલ સાહેબ, ભાલાણી સાહેબ, ગુરુજી અને આપ બધા અહીંયા આમાં સહભાગી છો. સાહેબજી આમ તો ઘણા બધા મુલાકાતે આવે છે, અમારી વારંવાર મળતા રહીએ છીએ. હું એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવું છું 2011 શ્રી આનંદ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ. આપવાનું કામ કરું છું, ખાલી નજર સાચવવાનું. આપી તો શું શકાય, નહીં તો જયભાઈને પહેલી આપી દઈએ. દરેક મારા પપ્પા બ્લાઇન્ડ છે, ગ્લુકોમાના જામરના કારણે. એમને લગભગ આજથી 25 વર્ષ પહેલાથી આંખોની નજર જતી રહી છે. એટલે અમારી પાસે પૈસા નથી માંગતા, એવું કહે છે કે 2 રૂપિયા કમાવ તો 5 જણને નજર આપી દેજો. નજર વગર શું તકલીફ પડે છે મને ખબર છે. એટલે મારે કોઈ તમારા જોડે એવી આશા નથી રાખવી કે તમે બહુ રૂપિયા કમાવો, બહુ બિલ્ડિંગો બનાવો, બહુ લેન્ડ પરચેઝ કરો, પણ એક જ કરજો, નજર વગર શું તકલીફ પડે છે મને ખબર છે. એટલે એક કાર્ય પૈસા નહીં કરીએ છીએ, પણ તો બી એક કાર્ય કર્યાનો સંતોષ થાય છે કે મારે ત્યાં આવેલાને નજરથી પાછા જાય છે. ને ભગવાન બાપા જલારામને પ્રાર્થના કરું છું કે બધાની નજર સારી રાખે. થેન્ક યુ. અને જયભાઈને ખાસ જન્મદિવસની
શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આવવાનું થયું, બહુ સારું લાગ્યું છે. અને એમનું નામ તો આમ તો એમને પણ મુલાકાત 2 વખત લીધી છે, મારાથી નથી લેવાય. માફ કરજો જયભાઈ, ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબે જે વાત કરી ને બરાબર, એ જ્યારે બોલવી ને તો એવું લાગે કે આપણે રૂવાડા ઉભા થઈ જાય કે ડોક્ટર સાહેબ એવું કીધું કે હું આંખો આપી દઉં, પણ કેવી રીતે આ વિચારવું ને, એ એક વિચારમાં તે વિચારી ન શક્યું. તો થેન્ક યુ ડોક્ટર સાહેબ કે તમે બહુ સારો તમારો વિચાર પ્રગટ કર્યો અને તમે અહીંયા અમારા આ જયભાઈના બર્થડે વિશે આવીને સરસ અને વિશ કર્યું. તો આપણે હજી એક વ્યક્તિ છે, ઘણા બધા લોકો બાકી છે, જે વેલકમ આવો સર. ચલો ત્યાં સુધી હું બર્થડે સેલિબ્રેશન નહીં કરું. તૈયાર રહેજો બધા. જય મારો નાનો ભાઈ છે, માસીનો છોકરો વિશાલ પટેલ. જય મારો નાનો ભાઈ છે. તમારા ભાઈ વિશે ચલો આવો એના મામા. શું નામ છે આવો? મારું નામ ક્રિશ છે હાય. અને મેં સ્ટડી કરું છું. મેં સ્ટડી કર્યું BCA કોલેજ. ક્રિકેટર. વાવ, great. આપણે બધા લોકોને આશીર્વાદ દેવા છે. જેનો જે ગોલ છે ક્રિકેટ બનવાનો, તો આપણે 2 હાથથી આવી રીતે કરવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરવી કે એના ગોલ પૂરા થાય. 2 હાથ યસ. જો કેટલા બધા લોકો આશીર્વાદ યસ, થેન્ક યુ. યસ, આવો. તમે તમારા ગોલ પણ કહી શકો. આ તો ભગવાન કે રામ કરી દે તથાસ્તુ અને આવી જાય. મારું નામ દિનેશ પટેલ. હું કન્સલ્ટન્ટ કંપનીમાં કામ કરું છું. હેપી બર્થડે જય. અને તમે અમને જે આશીર્વાદ આપ્યા ક્રિશ પટેલને, એના માટે ધન્યવાદ. એ મારો સન છે. ચલો આવો. ચલો ચલો. હા વાંધો નહીં. મારું નામ પટેલ પ્રિયાંક છે. મારું નામ પટેલ પ્રિયાંક છું. મારું નામ પટેલ ખુશ્બુ છે. અજયપુરા ગામનો રહેવાસી, રાજપુરાથી. અને આ છે જયના બેન છે, હું એના જીજાજી. અને હું ખેતી કરું છું અને ખેતીમાં બીજું બધું. અને જયની બેન છે. તમારે શું થાય? સમજાય છે કે ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે એવું. હું જયની મોટી બેન છું. જય હેપી બર્થડે. અને અમારા બંને તરફથી તારા ખૂબ ખૂબ અભિનંદન. તારું જે ટ્રસ્ટ છે બહુ જ આગળ વધે છે. ભરતને આ ચાલો મેસેજ જ કરી દઉં. એક નેપાળ પણ અને એક ટીએસ છે. સરસ. થેન્ક યુ સો મચ. બંને કપલ અને ક્યાં પહોંચ્યા આપણે? 2-3 ચલો ફટાફટ આવો. આ બાજુ આ લોકો ચલો આવી જાઓ. પછી એ લોકો આવશે. બાકી છે
મારું નામ યોગેશ ભાલાણી છે. હું રિટાયર્ડ પ્રિન્સિપાલ છું. અત્યારે ગોલ્ડ જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલો છું. મ્યુઝિક સાથે પણ સંકળાયેલો છું. ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલો છું. જયભાઈ ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે. મને 2 દિવસ પહેલા મળ્યા અને એટલા બધા એ પોતે આનંદિત થઈ ગયા. મને વિચાર આવે છે કે અમે દ્રષ્ટિ નથી પણ વૈચારિક દ્રષ્ટિ એટલી ઊંચી છે એ ખૂબ નજીક આવી ગયા અને એમની આ પ્રવૃત્તિ જે છે એ ખરેખર એમના માટે અને આપણા માટે બધા માટે ખૂબ ખુશીની વાત છે અને ખૂબ પ્રગતિ કરે. જયભાઈને આજે હું હેપી બર્થડે કહું છું અને નવું એમનું જે વર્ષ છે એ સંકલ્પિત થઈને ઘણા લોકો સુધી હજુ પહોંચે એ ભગવાન એમને શક્તિ આપે એવી આજે પ્રાર્થના કરું છું. હું ચંદ્રકાંત. હાય ચંદ્રકાંત. થેન્ક યુ ઓલ. ચંદ્રકાંત પંચોલી, ગીતા લાઇબ્રેરી, છુટવાઈ ભવાની અને અંબુભાઈ ભવાની હાઈસ્કૂલની લાઇબ્રેરિયન તરીકે હતો. 2 વર્ષથી રિટાયર થયો છું અને હમણાં 1 વર્ષમાં જોઈન થયેલો છું. એની અંદર સામાજિક સેવા કરું છું અને આજે આ જે કંઈ જે બર્થડે નિમિત્તે આપણે ભેગા કર્યા છે એમના અનુભવમાં અભરવાનું અને એ આગળ નિરામય રહે અને આગળ ભક્તિ કરે અને એ જે યોગ માટે કામ કરે છે એમાં ભગવાન શક્તિ આવે અને આપણા જીવન બી સાકાર મળતો રહે એ અભ્યર્થના કરું છું. જયભાઈને આજે હેપી બર્થડે કે એમને બધા આપણે બધા સારા મળીએ છીએ કે અમને ભક્તિ કહ્યું છે અને એમની વાતને સાંભળી એમને મને વાત કરી કે મારે ઘણું બધું કરવાનું બાકી છે. 2 વર્ષમાં તો ઘણું બધું આગળ વધી ગયા છે એટલે એની માટે ઓલ ધી બેસ્ટ. હેપી બર્થડે જયભાઈ. યસ. જોજો. હું કૈલાસભાઈ ભાવસાર, હાય કૈલાસભાઈ. રિટાયર એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છું. કોઈને એન્ટી કરપ્શનને લગતું કામ હોય તો મને વાત કરી શકો છો. અને જયભાઈ મારે છેલ્લા 1.5 વર્ષથી ફેસબુક પર મારી સાથે હતા અને ફેસબુક પર ડિસ્કસ થતી હતી. ગયા વર્ષમાં પ્રોગ્રામ હતો ગાર્ડનમાં ટાઉન હોલમાં ત્યાં મને એમને આમંત્રણ કર્યા હતા અને એમની બાજુમાં જ બેઠો હતો. એમને ખબર નહીં ત્યાં બાજુમાં જ હતો એમને ખબર નહીં હું સિંગર છું. પછી એમને ખ્યાલ આવ્યો કે સિંગર છે પછી એ રીતે મારી સાથે જ મુલાકાત થઈ અમારી અને એમનો એટલો સ્વભાવ એમનો એટલો મેળાવડો પ્રેમાળ સ્વભાવ છે અને ત્યાર પછી તો અમને રોજ એક ફોન ના હોય તો અમારે એમનો દિવસ સારો થાય કે અમારે એટલું મન ભેર થઈ ગયું છે કે આજે પણ એમના ઓછામાં ઓછા 10 ફોન આવ્યા છે તમે નીકળ્યા કે નહીં, તમે આવ્યા કે નહીં. એટલી બધી ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે. એમના જે એમના હાથે બીડું ઉપાડ્યું છે એ બીડું એમને એમાં સર્વોત્તમ પદ પ્રાપ્ત કરે અને આ જ રીતે એમના હસતા રમતા રહે. હેપી બર્થડે જયભાઈ. થેન્ક યુ સો મચ. હજી કોનો પરિચય બાકી આવો તમે. મારું નામ વિજયભાઈ પટેલ છે. હાય વિજયભાઈ. હું રાજપારા રહું છું અને મારો બિઝનેસ ખેતી કરું છું. કેળ ને પપૈયા ને મરચી ને બધી ખેતી બનાવીએ છીએ, કપાસ ને બધું. જયભાઈ હેપી બર્થડે. હવે જયભાઈ મને 8 મહિના પહેલા મળ્યા છે પણ અમે 8 વર્ષ પહેલા મળ્યા એવી અમારી રોજ વાતો થઈ અને જયભાઈ સાથે અમે બોમ્બે પણ તૈયાર જઈએ છીએ અને હમણાં આગળ પણ આવતા મહિને જવાના છે. અને જયભાઈને કઈ બી કામ હોય એટલે જયભાઈ મને ફોન કરે છે કે ભાઈ વિજય કાકા તમારે મારી સાથે આવવાનું છે. જયભાઈ સાથે હું કાયમ રહું છું. કે શું બોલ્યા ખ્યાલ છે તમને ભાઈ? ફાધર જેમ એની સાથે રહેવાની વાત કરી તો ક્લેપ કરો જોરદાર બધા. ચલો આવો હજી તમે બાકી તો તમારું નામ બોલવાનું છે ખાલી. તમારું નામ ખાલી કહો ને એટલે મેં રાજી થઈ ગયો. મારું નામ અજીતભાઈ.
જય બાળ ભક્તો તેમ કાકો તો એમના હા અને મારી ખેતીના જે જને કેળા રોપવાનો બિઝનેસ છે જે એમને રેફર એ આપણું કેળા રેફરનું છે અને જય અને અમારી ઘણી વાત ફરિયાદ કરે છે કે કામ હોય તો મેં કીધેલું જ છે અને કે તારે મને કામ હોય તો કહી દેવાનું અને મને કહે છે અને મને કંઈ સહયોગ કરું છું એ તો જય કહેશે પછી હજી 2 થી 3 વ્યક્તિ બાકી છે પછી આપણે પ્રદેશ રિવિઝન કરવી અસલ બેનો છે 2-3 હા બેના હા 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 બધા હારે આવી જાઓ બધા ફટાફટ જઈ આવો ચાલો. અડધો પેલા ભૂખ લાગી છે હા મારું નામ માયાબેન પટેલ છે હાય માયાબેન હું જયની મમ્મી છું મને ભગવાને આવો દીકરો આપ્યો મને સેવાનો મોકો મળ્યો છે સવાર ઉઠું એટલે એનીમાં જ હું વ્યસ્ત રહું છું કાયમ જય મને એમ લાગે છે કે બ્લાઇન્ડ છે ઘરમાં એવું મને નથી લાગતું બિલકુલ મને તો એવું લાગે છે કે કોઈ વ્યક્તિ નોર્મલ જ છે એમ મારા માટે તો હજી એક વ્યક્તિ દેખાય છે અને આમાં મોટું બે બેનો છે મને ભગવાન આંખો આપી છે પણ દૂર સુધી દેખાય ને મેં સપના કરી લીધા છે ફટાફટ આવે બેન. ચલો 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 આવો ફટાફટ બેન. કોને નક્કી કરવું તો નથી આવતું હા નામ બોલ જાનુ પટેલ હાય જાનુ પટેલ હું જયની બેન છું જાનુ પટેલ હાય જાનુબેન તમારો પરિચય સ્ટેજ ઉપર આ માઇક પર બોલવાનું થાય ને એટલે ઘણી વાર બોલી ના શકાય અને તમે બાકી છો ચલો લાસ્ટ વ્યક્તિ અને પછી આપણે સરસ સેલિબ્રેશન કરીએ બર્થડે સેલિબ્રેશન બરાબર ઓકે કોઈ ઘણા લોકો મોડું થાય તો જવામાં ના 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 ચાલશે અત્યારે ક્યાં બિઝનેસ છે એવા બધા તો કંઈક વધારે એન્જોયમેન્ટ કરાવો હા 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 મને એવો ડર લાગતો હતો કે અંધારું થઈ ગયું છે અને આ લોકોને જવાનું હશે એટલા માટે હું ફટફટ બધા પ્રશ્નો કર્યા અને કીધું જવા દઉં કીધું મારું નામ તપન પટેલ છે હાય તપન હું તેનો બનાવી દઉં છું ના ના ને એના માટે મેં એવરીવન જ્યારે બી કામ હોય ત્યારે તૈયાર રહું છું ખેતી કરો છો સરસ હું પણ એક વાર ખેતી કરતો હતો અને ખેતી કરવાનું કામ મને આવતું હતું કપાસ વીણવાનું નીંદવાનું પાણી વાળવાનું રકડનું કોઈ કામ કરેલું છે વાવ સરસ ગ્રેટ આપણી શરૂઆત ત્યાંથી થઈ હતી જીવનની મારા ફાધર ખેતી કરે છે ગામડે અને 40 વીઘા જમીન છે તો હવે કોઈ બાકી છે તારા હું પગાર નહીં એક બેન બાકી છે પણ એના નસીબમાં આજે બોલવાનું નથી ઓકે તો આપણે એનો મોકો નથી આપો છે તમે બધા હા પાડો તો એને બોલાવવાના છે આવો કઈ ના ચલો ક્લિયર કરો જ્યાં સુધી બેન ન આવે ને ત્યાં સુધી એક વાત કહેવાની રહી ગઈ હતી જયભાઈના પટેલ જયભાઈ પટેલના જે બર્થડે નિમિત્તે આયોજન શ્રી યુવરાજ બાબુ મહાદેવસિંહે કર્યું છે એ બદલ આપ સૌ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું એમનો જ પરિચય બાકી છે અને ચલો આવો તમે હા બધું હા
ચલો ક્લેપ શરૂ કરો જલ્દી. શરૂ રાખો થોડી વાર માટે. મારું નામ માનવેન્દ્રસિંહ ગોહિલ છે. પેલા ભાઈ નહીં કર્યું. ઓકે, હું પણ ખેતી કરું છું, કપાસ અને થોડી શાકભાજી કરું છું. અને વ્યવસાય તરીકે હું એક અમેરિકન સંસ્થા છે એમાં HIV એડ્સ જે રોગ છે એનું ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે હું કામ કરું છું. અને જયના જે સંસ્થા છે દિવ્યાંગ ઉત્કર્ષ દિવ્યાંગ ફાઉન્ડેશન, એમાં એને મને એક બહુ મોટું કામ સોંપ્યું છે. એના એસિસ્ટન્ટ તરીકે હું એનો સેક્રેટરી પણ એનો સેક્રેટરી છું. અને એને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનને કેવી રીતે આગળ લઈ જવું એના વિશે પ્રેઝન્ટેશન કરવા અને લોકો જોડે વાત કરવી, નેટવર્કિંગ કરવું, એ બધું કામ એને મને સોંપ્યું છે. એટલે હું એના માટે હું એ કરું છું અને મને બહુ જ ગમે છે, કેમ કે જે થકી મને પણ ઘણું બધું શીખવાનું મળે છે. હમણાં આ બધાએ ઘણું બધું જે વિશે વાત કરી ને એમાં દૃષ્ટિ નથી પણ આપણા કરતાં વધારે દૃષ્ટિ છે અને એ બહુ આગળ જશે. મને એનું ખૂબ જ એક્સપેક્ટેશન છે, એ બહુ આગળ જવાનું છે. આટલા અમારો પણ પરિચય આઈ થિંક એક વર્ષનું છે ખાલી. હું એને લાસ્ટ ટાઈમ એને ડિસેમ્બર મહિનામાં મારી એની જોડે મુલાકાત થઈ, જ્યારે એને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસના રોજ ટાઉન હોલ રાજપીપળામાં કાર્યક્રમ રાખેલું અને ત્યારે અમારી મુલાકાત થઈને હું એના એને જે કામ જે એને શરૂ કર્યું છે હું એના પ્રેમમાં પડી ગયો. એને મને લાગ્યું કે આવા વ્યક્તિનો સપોર્ટ બહુ જરૂરી છે, કરવું જરૂરી છે, કેમ કે આજે એ જે કરી રહ્યો છે આઈ ડોન્ટ થિંક કોઈ પણ વ્યક્તિ આવું કામ કરી રહ્યો છે એકલા હાથે. એના પેરેન્ટ્સનો સપોર્ટ છે પણ એટલે આજે જે પણ આપણે બધા ભેગા થયા છે એના બર્થડે માટે, હું બધાને ઘણા લોકો તો સપોર્ટ કરે છે પણ આ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનને આગળ લઈ જવા માટે આપણે બધાને એને જોડે જોડાવવું જોઈએ અને કેવી રીતે એ લોકો કામ કરે છે. હમણાં એ લોકો એક બહુ સરસ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. એક મુંબઈમાં તો એ લોકોએ કરેલું, અહીંયા એક કાર્યક્રમ વિજયભાઈ હતા, બીજા પણ અહીંયા ભાઈ હતા, સિંગિંગ કોમ્પિટિશન રાખેલું એને મુંબઈમાં, જ્યાં બધા જ ગાવાવાળા સંગીતકાર ગાયક દિવ્યાંગ હતા. અને હમણાં એક બીજો કાર્યક્રમ કરવાની તૈયારી છે, જ્યાં એક સિંગિંગ કોમ્પિટિશન રાખી રહ્યો છે, એલિક્યુશન કોન્ટેસ્ટ રાખી રહ્યો છે, પ્લસ કમ્પ્યુટરમાં ટાઈપિંગ, સ્પીડ ટાઈપિંગ એનું પણ કોન્ટેસ્ટ રાખી રહ્યો છે. બધા જ દિવ્યાંગ એમાં ભાગ લેવાના છે. એ કાર્યક્રમ અમે લોકો કરવા જઈ રહ્યા છે કંઈક મોટા શહેરમાં અને તમારા બધાનું સાથ એમાં થશે તો એનું કાર્યક્રમ વધારે સારું થશે. દોસ્તો એટલું જ પોલીસ હવે જે બીજું કંઈ બાકી રહ્યું, બધા તમે લોકો અહીંયા આવ્યા, મને બહુ ગમ્યું. આ જગ્યાનું બહુ સરસ ઉપયોગ આજે થઈ રહ્યું છે. મને લાગ્યું, મેં જેને કીધેલું કે આ વખત મારી બર્થડે મારા ત્યાં રાખવાની છે, એને કબૂલ કર્યું અને તમે લોકો બહુ સરસ એ ગાયન રાજપીભાઈ આવ્યા છે, બહુ સારું ગાયું. આઈ થિંક આ જગ્યાનો બહુ સરસ એક ઉપયોગ થયું છે. આ જૂના વડના ઝાડના નીચે, વૃક્ષના નીચે આ એક બહુ સરસ કાર્યક્રમ થયું છે અને મને બહુ જ ખૂબ ગમ્યું છે કે તમે મારું આમંત્રણ સ્વીકાર્યું અને અહીંયા આ પ્રોગ્રામ રાખવા કીધું. અને હેપી બર્થડે છે ફરીથી. અને આનું નામ મેં હેપી બર્થડે રાખ્યું છે કેમ કે એ મારા દરેક હેપી બર્થડેમાં, મારી બર્થડે હોય ગમે તેની બર્થડે હોય એમાં આવે છે અને ગાય છે, હેપી બર્થડે એનું ગાયન ગાય છે. એટલે એનું નામ મેં જય પટેલ એનું રિયલ નામ છે પણ એનું પેટ નેમ છે હેપી બર્થડે, એટલે હેપી બર્થડે તરીકે બોલાવું. એટલે આજે એ પણ ગાશે, બહુ સરસ ગાય છે. આજે એનું પણ આનંદ લઈશું ગાવાનો. પણ જય, થેન્ક યુ કે તમે મને અહીંયા તમારું બર્થડે સેલિબ્રેટ કરવાનો મોકો આપ્યો અને તમને ફરીથી હેપી બર્થડે. તમારું દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન આગળ વધે અને તમે પણ આગળ વધો એવી હું ભગવાનથી પ્રાર્થના કરીશ.
આ લોકોને આપણે એપ્રિશિએટ કરવી કે બહુ સરસ રીતે આયોજન કર્યું બરાબર તો સૌથી પહેલા બધા લોકો આપણે જે સોંગ ગાતા હતા બરાબર તો એની માટે જોરદાર ક્લેપ કરો કે આપણે સરસ હજી આપણે એક પાછું બે સોંગ સાંભળવાના છે ઘણા બધા લોકો એ સોંગ સાંભળ્યા નહોતા એટલે થોડા લેટ આવ્યા હતા તો આપણે હજી સોંગ પણ સાંભળવા છે બંને ભાઈઓ પાસે એક સોંગ આપણે કમ્પલસરી જે કિશોર કુમારના અવાજમાં ગાતા હતા મને બહુ આનંદ થયો અને બહુ મજા આવી આપણે એ વ્યક્તિને ફરીવાર આપણે થોડી વાર બર્થડે સેલિબ્રેશન કરવી ત્યારે આપણે જયભાઈ પોતે પણ એ સોંગ ગાવાના છે તો આપણી સાથે એક ઓર પણ વ્યક્તિ છે એને પણ આપણે સાંભળવી સુરતથી આવ્યા છે યસ વેલકમ સર